ગઈકાલે સાંજે 7 વાગે એક બેન સુસવાવથી આવેલા જે વસ્તુ લેવા આવ્યા હતા, તો એમનું ત્યાં મારી દુકાને એક પાકીટ ભૂલી ગયા હતા. પછી ત્યાંથી નીકળી ગયા. પછી મેં 1 કલાક સુધી એમની રાહ જોઈ, 7 થી 8 વાગ્યા સુધી. તો પછી ના આવ્યા દુકાને. તો પછી મેં અંદર જોયું તો અંદર સોનાની બુટ્ટી હતી, થોડા રૂપિયા હતા, આધાર કાર્ડ હતું, એમનો ફોટો હતો અને એક સોનીની દુકાનનું બિલ હતું. પછી મને એવો વિચાર આવ્યો કે હવે અત્યારે દુકાન બંધ કરીને ઘરે જાઉં. સવારમાં હું દુકાન ખોલીને દીવાબત્તી કરીને ભગવાનને પ્રાર્થના કરી કે જેનું હોય એનું આવીને લઈ જાય તો સારું. નકર પછી મારે સોનીની દુકાને જઈને સોનીના જે બિલ હતું એની ઉપરથી મારે એનો નંબર લઈ અને એમનો કોન્ટેક કરવાનો પ્રયાસ કરવાનો હતો. બરાબર સવારે 9 વાગે હું અહીંયા જવા માટે નીકળતો હતો. તો પછી બેન આવ્યા અને કીધું કે ભાઈ મારું સાંજે એક પાકીટ ભૂલી ગયા હતા, તમારી જો જોડે હોય તો આપો. એટલે મેં કીધું આ પાકીટ તમારું અહીંયા જ છે અને કેમ જે રીતના હતું એ જ રીતના હું તમને પરત આપું છું, તમે તારે ચેક કરી લો. પછી બેને જોઈ લીધું, અંદર સોનાની બુટ્ટી હતી, રૂપિયા હતા, આધાર કાર્ડ હતું અને એ બધું જઈને મને ખૂબ આશીર્વાદ આપ્યા. રમેશભાઈ નાગરભાઈ ભલગામી, મહાવીર સ્વીટ માર્ટ, સરા રોડ, ભવાની કોમ્પ્લેક્સ, હળવદ.